હા બેન, બસ જો ઘરે શું કરું કે. હા એ વાત તો છે, તારા બનાવી આ દુનિયામાં નથી રહ્યા એની ખોટ તો છે જ. હવે મારે સાગરની એક ઉપાધિ છે મારે. ના ઘરે ભગવાન જો એક ભાણું બંધાઈ દે ને એટલે હું છૂટી ને મારે ખથવારો થઈ જાય ને. બસ દવાખાને ગયા છે, આવતા જશે. હાલે મૂકું પછી. આવી ગયા બેટા? શું કીધું ડોક્ટરે? રિપોર્ટ કર્યા? સારા આવ્યા ને રિપોર્ટ? દામિન, રિપોર્ટ સારા આવ્યા ને? હા મમ્મી. જે આપણે વિચારતા હતા ને એ સાચું હતું. એટલે એમ કે દામિની ક્યારેય માં નહીં બની શકે. સાગર, રિપોર્ટ નેગેટિવ આવ્યા એમ? હા. અને તે વાત માની લીધી ડોક્ટરની? તો શું કરું? રિપોર્ટ્સમાં જે હશે એ જ આવ્યું હોય ને, એનાથી વિશેષ તો બીજું ના આવે ને. અને એક જગ્યાએ રિપોર્ટ નથી કરાવ્યા, અમે બીજી 2-3 જગ્યાએ પણ રિપોર્ટ્સ કરાવ્યા છે. બધી જગ્યાએ રિપોર્ટ્સમાં આ જ વાત સામે આવે છે. મારી જ ભૂલ છે, મારામાં જ કંઈક ખામી છે. માફ કરજો મમ્મીજી, હું તમારા ઘરને અને પરિવારને એક વારસ નહીં આપી શકું. દામિની, તમે તમારો જીવ ઓછો ન કરો, જીવ ન બાળો. અરે કોણે કીધું ભગવાનની સામે છે ને કોઈનું નથી હાલતું? ભગવાને ધાર્યું હશે ને તો તમે માં બનશો જ. અમારો આત્મા કહે છે. મમ્મીજી, ડોક્ટરે કહ્યું છે કે ચાન્સ બિલકુલ નથી. હું ક્યારેય માં નહીં બની શકું. કોઈના કહેવાથી કાંઈ નથી થતું. વિધાતાએ લેખ લખ્યા હશે ને તો તમારા ભાગ્યમાં હશે તો તમને આપશે જ. હું પણ એને એ સમજાવું છું. દવાખાનેથી અહીંયા આવ્યા ત્યાં સુધી રસ્તામાં રડિયાત કરતી હતી. રોવાથી શું થવાનું કે બેટા? આવી રીતના જીવ બાળીશ ને તો નસીબમાં હશે ને તોય નહીં મળે. શાંતિથી જિંદગી જીવો. અને હું તો એમ પણ કહું છું કે શું એક પતિ પત્નીને સંતાન થાય તો જ એનું જીવન આગળ વધે? અરે દુનિયામાં ઘણા એવા પતિ પત્નીઓ છે કે જેમને બાળક નથી છતાં પણ પોતાનું જીવન શાંતિથી જીવે છે, એને કંઈ વાંધો નથી. હા બેટા, ને આમ પણ અમે તને ઘરમાંથી કોઈ એવું તો નથી કહેતા ને કે તું જ બધું કરો છો, તારા લીધે જ અમે બધા દુઃખી છીએ, અમને જે સુખ મળવું જોઈએ નથી મળતું. મેં તને કોઈ કાંઈ નથી કહેતા. બસ તું શાંતિથી મારા દીકરાને, મતલબ તમે બે શાંતિથી રહ્યો, બસ બીજું કાંઈ નથી જોતું. તમે લોકો સમજો છો, પણ આ સમાજ, દુનિયા એ કોઈ આ વાતને નહીં સમજે. તને સમાજની પડી છે, હા. દુનિયાની પડી છે, અને તને તારો પરિવાર સમજે ને તો પછી તારે કોઈની ફિકર ના કરવાની હોય. તો તમે સમજતા કેમ નથી? એક સ્ત્રી છે ને જો માં ન બની શકે ને તો દુનિયા એને અધૂરી સમજે છે. મમ્મીજી, તમે જ કહેતા હતા ને કે સ્ત્રીના જીવનમાં જ્યારે માં બને છે ને એ ખુશી, એ આનંદ, એ અહેસાસ અલગ જ હોય છે. પણ હું આ કંઈ નહીં ભોગવી શકું, કંઈ નહીં ભોગવી શકું. દામિની, સાગર, દામિનીને બહુ દુઃખ લાગ્યું. જાત તું ને સંભાળી લેજે. હા મમ્મી. હે ભગવાન. હર્ષાબેન, ઉપાધિ શા માટે કરો છો? થઈ જશે બધું, ચિંતા કરો મને. ચિંતા તો થાય ને નેહાબેન. આ જુઓ ને, તો દામિનીને સારા દિવસો રહેતા નથી ને ભગવાને તે મારે અન્યાય કર્યો. તારા કાકાને કઈ તકલીફ નહોતી, હાવ હાજા હતા ને ભગવાને એને એની પાસે બોલાવી લીધા. કંઈ નહીં, અમે છીએ ને, ક્યારેય તમને એકલા પડવા દીધા છે? અમે પડોશી નહીં પણ તમારા સગા જ છે એવું માનજો. સાચી વાત છે. હમણાં કેટલા દિવસથી જોઉં છું ને સાગરને કંઈક ટેન્શનમાં જ રહે, એટલે મેં કીધું હાલ આપણે કીધું મળતા આવીને પૂછતા આવે કે શું પ્રોબ્લેમ છે. અને પેલી લોન કરવાની છે સાગરની, તો એ હમણાં કંઈ જવાબ આપતો નથી હરખા. મને ઘણા ટાઈમથી લાગતું હતું કે કંઈક તો ટેન્શનમાં છે, મૂંઝાય છે, પણ કહેતો નથી. ટેન્શન એક જ છે,
આ કેટલાય દવાખાના બદલ્યા પણ કોઈ ડૉક્ટર એવું નથી કહેતા કે રિપોર્ટ સારા આવશે એમ. બધાય ના પાડે છે. જો હર્ષાબેન, પેલું કહેવાય છે ને કે દવા અને દુવા બંને કામ આવે. ભગવાનનું ધાર્યું હશે ને તો આજે નહીં તો કાલે થશે. અને ઉપરવાળા ઉપર છે ને શ્રદ્ધા રાખજો. અને આપણા સનાતન ધર્મમાં કેટલી તાકાત છે. સાચી વાત છે. ઘણી જગ્યાએ આપણે જોયું છે કે ડૉક્ટરના રિપોર્ટો ખોટા પડે છે. હા, એ વાત પણ છે. બસ હવે તો ભગવાન ઉપર જ વિશ્વાસ રાખવાનો છે. બાકી આ સમયમાં તો ખબર નહીં કોણ કેવા હોય. ને ત્યાં ડૉક્ટરે ના તો પાડી દીધી, પણ તારા ધ્યાનમાં કોઈ એવો ડૉક્ટર તો હશે કે જેના કહેવાથી ને કોઈને બાળક મતલબ નિસંતાન હોય ને સંતાન થાય. ડૉક્ટર તો ઘણા છે, પણ હવે કહેવાય ને કે તમે આટલા બધા ડૉક્ટરોને બતાવ્યું છે તો એક વખત એવું કરો ને, હું કહું ને એમની માનતા રાખી લો. અચ્છા, હા, એમ તો ઘણી માનતા રાખીશ બેન. પછી એક કારે મારે કેટલી માનતાઓ ભેગી કરવી એવું થાય ને. કાંઈ નહીં, તમે ચિંતા કરો માં, અમે માનતા રાખીશું. શું કેવું છે? હા, બસ. અને ચોક્કસ રિઝલ્ટ આવશે, મને વિશ્વાસ છે. ભગવાન કરે ને તમારી પ્રાર્થના સાંભળી લઈને તો તમે જે કહેશો ને હું કરીશ. તમારી ગુલામ બનીને રહીશ. તમારે કાંઈ ના નથી રે ના. કરવાનું. તમે બસ ખાલી આપણે બધા હેપી રહીએ સોસાયટીમાં, એ જ જોઈએ. હા, આવા પાડોશી ભગવાન કોને આપે? સારું છે કે તમે છો. મને એવું લાગે કે મારું આ દુનિયામાં કોઈક છે. છીએ અને રહીશું જ. હા, દામિની શું કરે છે? દામિની બસ જો ને ગુમસુમ બેઠી રહે. બસ નકરા વિચારો કર્યા કરે, હું ક્યારે માં બનીશ, કે મારા જિંદગીમાં કોઈ દિવસ સુખ જ નથી માં બનવાનું. જો ઘરમાં તમે વડીલ છો ને તો એને સમજાવવાની જવાબદારી તમારી છે. એને સમજાવો કે આમ રડવાથી કંઈ થોડું કંઈ થઈ જવાનું છે. થશે, ભગવાનની મરજી હશે ને તો આજે નહીં તો કાલે. પણ એને કહેજો કે આવી રીતે જીવ બાળીને ના રહી, એમે અડધી છે, અડધી થઈ જશે પાછી. એને એ જ કીધું બહુ ચિંતા ન કરાય. લગ્નને કેટલા બધા વર્ષ તો થયા? પછી 3 વર્ષ થયા હજી. હા તો પણ એની અરે કરતાં લોકોને 18 વર્ષે થાય છે. તો પણ એની કરતાં એક કામ જ કરજે ને, માસી સમજાવે એની કરતાં આવીને તું જ સમજાવી દેજે ને, તો હા, વધારે મગજ તો વધારે સારું પડશે. ભલે. અને સાગરને મારી ઓફિસે મોકલજો, લોનનું બી કરી નાખશું અને હું એને થોડુંક સમજાવીશ. હા, એને આશ્વાસન આપજે બેટા. અને આ વસ્તુમાં આપણા હાથમાં છે, એની તો ટેન્શન લેવાથી કોઈ મતલબ નથી. એ જ વાત છે. શું કરીએ, આપણા હાથની વાત નથી. એ જ ને. અને હા, કંઈ પણ તકલીફ હોય ને પાછું તો અડધી રાત્રે ફોન કરજો. ખબર છે તમને, અને મને તો ખબર જ છે કે તમે છે ને પાછા સંકોચાય બહુ કે ના રે અત્યારે ક્યાં હેરાન કરવા. એની ટાઈમ ગમે ત્યારે તમારે મને ફોન કરી દેવો. ચોક્કસ હું ફોન કરીશ. હા, સાગર તમારો છોકરો છે ને, મમ્મીથી તમારા જ છોકરા છે, એટલું તો યાદ રાખજો તમે. સારું સારું. આટલું આશ્વાસન કોણ આપે? સારું છે કે તમારા જેવા પાડોશી છે. નકર એકલતા હશે ને માણસને ખાઈ જાય. સાચી વાત છે, સમજુ છું. તમે મૂંઝાઈ જશો, તમે એમ ભાંગી પડશો તો ઘરને કોણ સંભાળશે? પેલું કહે ને કે વડીલ તો ઘરનો મોભો હોય, મોભો જ તૂટી જાય તો પછી આ ઘરમાં ઘરનો ટેકો કોણ બનશે? એટલે હવે આ બધું તમારે સંભાળવાનું છે. સારું. હવે ચા પીશો કે કોફી? ના, કશું જ અત્યારે નહીં. તો- ના, અત્યારે તો અમારે લેટ થાય છે. આ તો બસ થોડું કામ હતું સાગરનું, ને સાગર અમારી ટેન્શનમાં ફરે એટલા માટે મેં વાત કરી ઘરે જઈને કે ભાઈ આવું છે, તો કીધું ચાલ આપણે મળતા આવીએ, તો ઊભા તમને મળવા આવ્યા. સારું થયું ને. તમારે નથી પીવી, એમને પીવી હોય તો મને મૂકી દેવા દો ને, હું બનાવી આપું ચા. ના ના, હું બનાવ્યું. બેસો. ના, અમે જઈએ ને પછી. સારું. સારું. અને કઈ પાછા આવજો. ચોક્કસ. અને ચિંતા ના કરતા, એવું હોય ને તો દામિનીને મળીને સમજાવીશ એક વખત. હા, ચાલો. અને સારું, તમે મોકલી આપજો સાગરને ઓફિસ હા. મારી. સારું. ચાલો, જય શ્રી કૃષ્ણ. ઊભી રહી જાય ને કે જવાનું રહી ગયું મારે તો આ શું વળી. અહીંયા તો બેટા, હા, 1 મિનિટ હો, કરું. અને ના ના, આ જરા કામ છે એટલે વાતો તો આપણી લાંબી ચાલશે, પૂરી જ નહીં થાય. કરું હમણાં, કહું ને. સારું, ચાલ. બોલો ને આંટી. હા, શું નામ છે બેટા તારું? મારું નામ નયન છે. નયન? હા, તો અહીંયા રહે છે તું? કે બને ત્યાં સુધી હું તને જોતી હોઉં છું કે તું અહીંયા જ આવતો હોય છે. તો ના ના, હું અહીંયા કામ કરું છું. કામ કરે છે તો તું ભણતો નથી? ના, કેમ? હું અનાથ આશ્રમમાં રહું છું. અનાથ આશ્રમમાં રહી છે એટલે તો તારા મમ્મી પપ્પા
ઘરમાં કોઈ નથી? હું જ્યારે નાનો હતો ને ત્યારે મારા મમ્મી પપ્પા એક્સિડન્ટમાં મરી ગયા છે. એક્સિડન્ટમાં મરી ગયા? તો તો તું રહે ક્યાં છે અત્યારે? હું અનાથ આશ્રમમાં રહું છું. અનાથ આશ્રમમાં રહે છે ને અહીંયા કામ કરવા આવે છે? અહીંયા ઘરનું કામ કરું છું. ઘરનું કામ કરે છે? બેટા તને અહીંયા લોકો કેટલા પૈસા આપે છે કામ કરવાના? 3000 રૂપિયા આપે છે. 3000 રૂપિયા? 3000 રૂપિયામાં શું થાય? કઈ ના થાય. તો તું એના સિવાયનું કઈ બીજું કઈ કામ? નહીં, કઈ એના સિવાયનું બીજું કઈ કામ નથી કરતો. 2-3 ઘરમાં હું કામ કરવા જાઉં છું અને એ લોકો મને પૈસા આપે છે, બસ. અરે અરે, કુદરતની કેવી કરામત છે. જેને મા બાપની જરૂર છે એને મા બાપ નથી મળતા, અને જેને દીકરા જોઈએ છે એને ભગવાન બાળક નથી આપતું. જબરી લીલા છો તારી. હા, આ કેટલું માસૂમ છે, અને બિચારો આશ્રમમાં રહી છે, અનાથ. એવું કંઈ તારી પાસે કઈ ફોન નંબર કે એવું કંઈ? ના, મારી પાસે કંઈ જ નથી એવું. તો તું રોજ અહીંયા આવે છે ને, તો કાલે તું મને મળશે અહીંયા? હા. સાચું? હા. સારું, જો કદાચ હું ના દેખાવ ને તો અહીંયા જ હું રહું છું, મને બૂમ પાડી દેજે, હો ને? સારું. બાકી કઈ આપું? પૈસા વૈસાની જરૂર છે દીકરા? ના ના ના, થેન્ક યુ, તમારો આભાર. સારું, કંઈ નહીં. કંઈ બી કામકાજ હોય ને તો મને કહેજે પાછો. સારું, કંઈ નહીં. મને તારી માં જેવી જ માન. સારું, ચાલ. અરે માસૂમ બાળક, શું વાત છે એનો? જેને દુનિયાદારી જ નથી જોઈ અને દુનિયાદારીની ખબર નથી, હજે આટલી નાની ઉંમરમાં 3 ઘરના કામ કરે છોકરો. અરે ગમે એવું કથણ કાઢવું હોય ને એના પર જીવ કંપી જાય. કઈ વાંધો નહીં. હા, હર્ષાબેનને સાથે એક વખત ચર્ચા કરવી પડશે મારે. ચાલ ને એમના ઘરે જ જતી આવું. શું કામ માયુસ થઈને બેઠી છું? તો શું કરું? એવી કોઈ વાત જ નથી, એવો કોઈ મોકો નથી કે જ્યાં હું ખુશ થઈ શકું. મોકો પણ છે ને વાત પણ છે. વાહ, મને ખબર પડી કે હું માં નથી બની શકું, એ મને હું ખુશ થાઉં. તને કેમ એવું લાગે છે કે તારી લાઈફમાંથી ખુશીઓ જતી રહી છે? અરે એવું થોડી હોય કે એક સ્ત્રી માં ન બની શકે એટલે એનું જીવન ત્યાં સમાપ્ત થઈ જાય છે. કહેવાય છે ને કે જ્યાં અંત થાય છે ને ત્યાંથી જ પ્રારંભ પણ થાય છે. બધી કહેવાની વાતો છે, બાકી મારું મન જાણે છે કે એના ઉપર શું વીતી રહી છે. જીવનમાં એવી ઘણી ક્ષણો આવે છે જ્યારે આપણને એવું લાગે છે કે આપણે સૌ તૂટી ગયા છે, આપણે સૌ ભાંગી ગયા છે. પણ જો આપણને બનાવનાર પર આપણે પૂરેપૂરો ભરોસો મૂકીએ ને તો ક્યાંય પાછળ નથી રહેતા. હા, તમારો ભગવાન છે ને, એને મારે એક જ પ્રશ્ન કરવો છે. એક જ પ્રશ્ન છે મારા મનમાં કે એવા તો મેં શું પાપ કર્યા હતા, શું ગુનો હતો મારો કે એની મને આવી સજા આપી, મારી સાથે આવું કર્યું. ગુનો? એક વાત કહું તને, સારા વ્યક્તિઓની સાથે બધું સારું થાય એવું નથી હોતું.
પણ જો તમારા જીવનમાં ભગવાન દુઃખ આપે ને તો એની પાછળ પણ ઘણા કારણો હોય છે. એક વાત કહું, ડાળ પરના પંખીને જો પડવા ન દેતું હોય તો તને થોડી રેઠી મૂકી દેશે. સાગર, તમને કાંઈ ફેર નથી પડતો. તમને જરાય દુઃખ નથી કે તમે ક્યારે બાપ નહીં બની શકો? નથી, કારણ કે હું તો એક વાતથી બહુ ખુશ છું કે મારા જીવનમાં તું પત્ની બનીને આવી. તું છે તો બાળક છે, તું જ નહીં હોય તો શું બાળક? સાગર, એ વાતની ખુશી મને પણ છે કે આવા સમય તમે લોકો મને સમજો છો, મને સાથ આપો છો. પણ ખબર નહીં કેમ મારું મન મૂંઝાય છે. ખબર નથી પડતી કે શું કરું. કદાચ ભગવાને આપણા માટે એવું વિચાર્યું હશે તો કે આપણે નોધારા બાળકના માવતર બનીએ. એટલે કે ઘણા એવા પતિ પત્ની હોય છે જે મા બાપ નથી બની શકતા, એ પણ અનાથ આશ્રમમાંથી બાળક તો દત્તક લઈએ જ છે ને. કદાચ આપણા નસીબમાં ભગવાને એ લખ્યું હશે તો. સાગર બધા વાતો કરશે, આવી રીતે દીકરાને દત્તક લઈશું, આવી રીતે અનાથ આશ્રમમાંથી બાળક લાવશું ને તો ઠેકડી ઉડાડશે આપણી. કોઈ ઠેકડી નહીં ઉડાડે. અને જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજે, જો લોકો શું કહેશે એ પણ આપણે વિચારીશું તો પછી લોકો શું કહેશે? હર્ષાબેન, હા, હર્ષાબેન. અરે આવો ને હા બેન, કેમ ઓચિંતા? અરે ચિંતા એટલે તમને આ હું બાયણામ બધું ભર્યું છે. હા, બાયણું બંધ નથી. કાંઈ વાંધો નહીં, બોલો બોલો, આવો આવો. લો, તમે હાલો આપણે નીચે જ બેહી, હાલો. ભારો ને ભાઈ, હવે હું આ બધું કબાટ લઈને બેઠા લાગો છો. થોડીક મેં સાફ સફાઈ કરી દઉં એમ. હવે શાંતિથી આરામ કરતા હોય તો ભાઈ સાફ સફાઈ જ છે બધી. આ આખી જિંદગીમાં બીજું કર્યું હું આપણે સાફ સફાઈ સિવાય? સાચી વાત છે. લાવો લાવો મને આપી દો. ના ના, એ પછી કરીશ. એટલે આપો ને ભાઈ. અરે બોલો બોલો, શું આમ કઈ જરૂરી કામ હતું? કામ તો જરૂરી જ છે. એમાં એવું છે કે મારે તમને થોડી વાત કરવી છે. હા તો બોલો ને. હા, વિચારું છું કે તમારા ઘરે વાત ઉતરશે કે નહીં. વાત એવી હશે તો જોશું, નકર પછી પણ વાત કરો તો ખબર પડે ને. એમાં એવું છે કે જો આપણે દામિની છે, કેટલો ટાઈમથી આપણે મતલબ ભગવાન પાસે માંગીએ છીએ હા કે ભાઈ અમારા ઘરે એક ભગવાન કોઈક બાળક આપે ને ઘરમાં રમતું થાય. સાચી વાત છે. ભગવાન એક એનો ખોળો ભરી દે ને એટલે મને શાંતિ થઈ જાય અને ઈ ભરી ભરી થઈ જાય. પણ વાત શું છે એ કયો ને. આ વાત કોઈ એવી છે. સારા ડોક્ટર મળ્યા છે? ડૉક્ટર નહીં, પણ હર્ષાબેન મને એક છોકરો મળ્યો હતો. છોકરો? હા, એટલે માનો ને કે 15-16 વર્ષનો હશે, વધારે મોટો નહીં. હમ. પણ એ છોકરો એ દિવસે હું જોયો ને તો મને એવું લાગ્યું કે જાણે નહીં કોઈક મતલબ કેમ કરીને મારે વાત કરવી તમને. બે ઝીઝક વાત કરો તમે. તમારે શું કામ ડરો છો? ડરતી નથી. એટલે વાત એ છે કે તમે દુનિયામાં ઘણા બધા લોકોને મળતા હોય, પણ તમને કોઈક જ વ્યક્તિ એવું હોય કે જેને જોઈને તમને પોઝિટિવિટી આવે. તમને એવું થાય કે આને મળ્યા પછી તમારા જીવનમાં કોઈ પરિવર્તન આવ્યું. એ દિવસે છોકરાને મેં જોયો ને, તમે માનશો નહીં, એને મળ્યા પછી હું ઘરે ગઈ ને તો મને કેવા સારા સમાચાર મળ્યા. શું? હા, મારે એમને પ્રમોશન મળી ગયું. શું વાત કરો? હા, અરે વાહ, તો ખુશીની વાત કહેવાય ને. હા, એ જ તો. એ છોકરો આપણે અહીંયા સોસાયટીમાં જ 2-3 ઘરે કામ કરવા આવે છે. ઘરના કામ કરે? પણ કેમ? છોકરાને શું ઘરના કામ કરવાની જરૂર છે? એનું પરિવારને ઘરને બધું નથી આવી રીતના કામ કરવા મોકલે? નથી હર્ષાબેન, એટલે જ ને. શું? અનાથ છે બિચારો. અરે વિચાર. સાચું કહું, મારો તો જીવ બળી ગયો કે ભગવાન કેવો કઠણ હૃદયનો છે અને કેટલો નાનો છોકરો છે. હજી તો આટલી નાની ઉંમરમાં બિચારો 2-3 ઘરના કામ કરીને એનું પેટ ભરે છે. એ કેમ જીવતો હશે? મારો તો જીવ બળી ગયો. મને એમ થયું કે
એક વખત તમને મળીને વાત કરું, મારા મનનો ભાર હળવો કરું. તમે એમ મારી જેમ બહુ લાગણીશીલ છે. એમ તો એ છોકરાને મેં વિચાર્યું હતું કે મારી સાથે મારા ઘરે લઈ જાઉં, પણ મારા સાસુ છે ને એ નથી સારા, બહુ પેલા છે, લપિયા છે. બેટા એવી રીતના કોઈને ઘરે ન લઈ આવાય ને, એટલા માટે તાર સાસુ ના પાડતા હોય ને. વાત તો સાચી છે, પણ એટલે હું એમ કહું કે એ છોકરાને એવું હોય તો તમારા ઘરે રાખો ને. શું પૂછું છું, ખાલી વાત કરું છું, એટલે વાત કરવા આવી હતી હું. મારા ઘરે? એક વખત તમે છોકરાને મળો તો ખરા. તમે જો ઘરનું નાનું મોટું કામ હશે ને, જો મને ખબર છે કે તમે એવું કોઈ કામ કરાવશો નહીં ઘરનું, હા. પણ કોઈ તાપાટૈયા હશે ને તો કરશે. અને છોકરો બહુ સારા ઘરનો લાગે છે. વાત સાચી જ, પણ મારીથી એવી રીતે ઘરમાં કોઈને રખાય નહીં ને. મારે પહેલા સાગરને દામિનીને વાત કરવી જોઈએ. પૂછી તો લો એક વખત. અને શું ખબર, કદાચ જે મને સમાચાર મળ્યા, હા સારા, એવી રીતે હોઈ શકે કે કોઈક વ્યક્તિના પગલાં સારા હોય, તમારા ઘરમાં એ છોકરો આવે ને કદાચ તમારા ઘરમાં પણ કંઈક સારું થાય. એટલે મારું મન કહે છે એટલે કહું છું હર્ષાબેન. બાકી હું એવું નથી કહેતી કે તમે એને લઈ જાઓ, પણ ખબર ને એ છોકરાને જોયો ને પછી મને અંદરથી એવું થયું કે છોકરો ખરેખર બહુ નસીબદાર હોય અને કોઈ સારા ઘરનો હોય ને એવું લાગ્યું, એટલા માટે કહું છું. પૂછી જોજો ને એક વખત. સારું, હું પૂછી લઈશ, વાત કરીશ, અને જે કંઈ પણ હશે એવું લાગે તો ફોન કરીને જણાવીશ. ભલે, તો સારું, ચાલો આ તમને કબાટ કરવા લાગી જાઉં. ના ના, હાલો હું તમને ચા બનાવીને પીવડાવું. આમને નથી જવાનું, દર વખતે એમને જાઓ છો. શું કરો દામિની વહુ? કંઈ નહીં, આ કિચન સાફ કરતી હતી. કંઈ જોઈએ છે તમને? ના, મારે એક જરૂરી વાત કરવી હતી. હા તો બોલો ને, શું કેવું છે? હું શું કહું, હા, મારે દવા લેવા જવી પડશે. હા તો લઈ આવીએ ને, એમાં શું થઈ ગયું? એક કામ કરું, હું ગાડીની ચાવી લઈને આવું, પછી આપણે બંને જઈએ. એમ તો વાંધો નથી, પણ હું જઈ આવીશ. એક બીજી વાતે હતી. શું વાત હતી? આજ પહેલા તો ક્યારે એટલા અચકાયા નથી તમે. જે પણ હોય તમે કહી જ દો છો ને, તો અત્યારે એવી શું વાત છે? દામિની, આ નેહાબેન છે ને બાજુવાળા, એ આવ્યા હતા. તો એ મને એવું કહેતા હતા કે એક છોકરો રોજે બાજુવાળા બે ઘર નથી ત્યાં ઘરના કામ કરવા આવે, 15-16 વર્ષનો હશે. એટલે એમ કે મેં એને હું રોજ જોઉં છું, કે હું ભોળો ને ડાયો છે. તો એ કે મતલબ અનાથ છે, એને કોઈ મા બાપ પરિવાર કોઈ નથી. તો એનું કહેવાનું એવું હતું કે હર્ષાબેન, તમે જો એ છોકરાને અપનાવો, એટલે કે તમારા ઘરમાં આશરો આપો, તો એ છોકરાને એમ કે પરિવાર મળી જાય એમ. મમ્મી, નેહાબેને એવું કીધું કે હું મારા ઘરે લઈ જાત, હું રાખવા તૈયાર છું, પણ મારા સાસુ મારું ન હાલવા દે ને એમ. પણ મમ્મી, આપણે એ છોકરાને ઓળખતા નથી, આપણને કઈ ખબર નથી, કોઈ ડિટેલ નથી, અને આવી રીતે અચાનક કોઈને ઘરમાં લઈ આવવા કે પછી એને આપણા ઘરમાં આશરો આપવો, કેવું લાગશે? મેં એ જ કીધું નેહાબેનને કે મારે એવી રીતે હા ન પડાય, મારા છોકરાને મારી વહુને મારે વાત કરવી પડે. પણ નેહા એક બીજી વાત કરીને તો મને એના પર વિચાર આવે છે. શું? નેહાબેન એવું કહેતા હતા કે છોકરાને મળ્યા ને એ સાથે વાત કરી અને ઘરે ગયા, પછી એને કંઈક સારા સમાચાર મળ્યા. સારા સમાચાર મળ્યા? જો મમ્મી, મને દુઃખ થઈ રહ્યું છે કે બિચારો છોકરો એકલો છે, આવી રીતે પારકા ઘરના કામ કરવા આવે છે, પણ નથી તમે મળ્યા કે નથી હું મળી. તમારી ઈચ્છા હોય તો તમે છોકરાને ઘરે લાવી શકો છો, મારી કોઈ ના નથી, પણ જે પણ કરો ને સમજી વિચારીને કરજો, કારણ કે આપણે જેવા હોય બધા એવા હોય જરૂરી નથી. હા બેટા, તારી વાત સાચી છે, હું એ વાત પર સહમત છું. પણ નેહાબેને એવું કીધું ને કે છોકરાને મળ્યા પછી અને ઘરે ગયા પછી એવા સારા સમાચાર મળ્યા કે રોકીભાઈનું પ્રમોશન થઈ ગયું, સારા સારા ક્લાયન્ટ મળવા મળ્યા એને. હા તો સારી વાત કહેવાય ને. કેટલો નસીબદાર છે એ છોકરો, એના પગલાં કેટલા શુભ હશે. એને મળવાથી એટલી મોટી ને એટલી સારી વાત થઈ ગઈ નેહા દીદીના જીવનમાં. પણ એનાથી આપણને શું લેવા દેવા? આપણને લેવા દેવા હોય જ ને બેટા. આપણા ઘરમાં ખાલી આવે અને કદાચ
ભગવાન તારા સામું જોવે, તું માં બની ગઈ તો બની શકે બેટા. જો નેહાબેનનું કામ થઈ શકતું હોય તો આપણું પણ થાય ને. એનું કારણ એક જ છે કે છોકરાના આશીર્વાદ આપણને મળશે, એને આખો પરિવાર મળી જશે ને. ના મમ્મી, એવી કોઈ ભાવનાથી આપણે કોઈને ઘરે લાવશું ને તો મારું મન નહીં માને. હા, એને સહારો આપવા માટે, એને એક પરિવાર મળી જાય એવી આશાથી આપણે ઘરે લાવશું ને તો મને વધારે ગમશે. પણ મારે કોઈ ખોટી ઉમ્મીદ નથી બાંધવી. સારું બેટા, કાંઈ નહીં. આમ પણ એ આવશે તો ઘરમાં ખુશીઓ તો આવશે જ ને. મમ્મી, એક કામ કરો, હું છે ને પેલા સાગરને વાત કરી જોઉં, એમને પૂછી જોઉં કે એ શું કહે છે. હા તો વાંધો નહીં, હું પણ આવીશ તારે યાર. સાગરને આપણે બે મળીને વાત કરશું. સારું. પાક્કું. હા. અરે શું વાત છે, ઓફિસેથી હજી અંદર ઘરમાં પણ ના જવા દીધો, એ બહારને બહાર જ રોકી લીધો. મને કેવું ફીલ થયું તમને ખબર છે? હા, રસ્તા ઉપર જતા હોય અને પોલીસવાળા અચાનકથી પકડી લઈને એવું ફીલ થયું. અરે મમ્મીને કંઈક વાત કરવી છે તમારી સાથે. તો મારે આમ ફ્રેશ થઈને શાંતિથી વાત નહોતી થઈ શકતી? અરે વાત જ એવી હતી કે દામિનીને ઉતાવળ હતી. દામિની તું જ વાત કર ને બેટા. મને? મારી વાત સાંભળ, કઈ ટેન્શન જેવું તો નથી ને? ના ના, મમ્મી ટેન્શન જેવું છે? ના. તો ભલે. તું વાત કર ને બેટા. તો પણ આવી રીતે કેમ બેસાડ્યો? પણ તું વાત સાંભળ ને. હા બોલ. બોલ ને. હું બોલું? હું તો કરશો કે વાત કરશો? કરું છું. હા તો કરો. આપણા ઘરે મમ્મી એક સદસ્યને લાવવાની વાત કરે છે. સદસ્યને લાવવાની વાત કરે છે આપણા ઘરમાં? એટલે એક મહેમાન. દામિની, બીજા કોઈ આવી વાત કરે ને તો હું મસ્તીમાં ગણું, પણ તું આવી વાત કરે છે પણ તને ખબર છે છતાંય? અરે એવી કોઈ વાત નથી. તો એમાં એવું છે કે આ બાજુમાં બે ઘર મૂકીને છે ને એક છોકરો કામ કરવા આવે છે. તો એનું શું? એ આપણા ઘરે કામ કરવા માટે રાખવો છે? ના ના, ના આવે. એકચ્યુઅલી એનો કોઈ પરિવાર નથી અને એના ઘરે રહેવાના ઠેકાણા નથી. પોતાનું ગુજરાન ચલાવવા માટે ત્યાં કામ કરે છે. તો મમ્મી એવું વિચારતા હતા કે એ છોકરાને આપણે ઘરે લઈ આવીએ તો 15-16 વર્ષનો હશે કા? હા, બહુ મોટો નથી, 15-16 વર્ષનો છે. આશ્રમમાં રહે છે. તો આપણે બાજુવાળા નેહાબેન છે ને એને મળ્યા હશે. તો એ છોકરો બહુ નાદાન છે, માસૂમ છે, એનો કોઈ પરિવારમાં છે જ નહીં. તો એમ કે આશ્રમમાં રહે છે એની કરતાં જો એ કે એને એક પરિવાર મળી જાય અને એમ કે તમે એને આશરો આપતા હોય તો એમ કે. એક વાત કહું તમને લોકોને, મમ્મી તમે મારા કરતા ઉંમરમાં મોટા છો ને અનુભવમાં મોટા છો. આજકાલ આડોશ પાડોશમાં આપણા શહેરમાં કિસ્સા કેટલા વધી ગયા તમને ખબર છે? આવા જ માસૂમ દેખાતા છોકરાઓ છે ને પહેલા પોતાની માસૂમિયત દેખાડે, ઘરમાં આવે અને પછી થોડાક દિવસ પછી કાં તો ચોરી કરીને જતા રહે ને કાં તો એવી સ્થિતિ ઊભી કરે ને કે ના ઘરના રહીએ ના ઘાટના રહીએ. તમારી વાત સાચી છે, પણ એકવાર વિચારી તો જુઓ. જો એવું નથી કહેતી કે આપણે જોયા જાણ્યા વગર એ છોકરાને ઘરે લઈ આવીએ. આપણે પહેલા બધી ડિટેલ જાણીશું ને, હા, વાત કરીશું, આપણને યોગ્ય લાગે તો એ છોકરાને આપણે ઘરે લઈ આવીશું ને બોલાવીને વાત કરીશું. તું જોજે, જાણજે, તને યોગ્ય લાગે તો જ. ને આમ પણ એ બિચારાને એક પરિવાર મળી જાય ને. આવા કેટલાય છોકરાઓ છે, બધા છોકરાઓ સરખા નથી હોતા. આ ડાયો છે. એ જ તો વાત છે, આપણે કોઈ રીતે જાણી નથી શકતા કે કોણ સારું છે ને કોણ ખરાબ છે. એ તો જ્યારે એ વ્યક્તિનો અનુભવ થાય ને ત્યારે જ ખબર પડે કે આપણે જેને પોતાના સમજતા હતા, સારો સમજતા હતા, એ હકીકતમાં પોતાનો પણ નથી અને સારો પણ નથી. સાગર સમજવાની કોશિશ કરો. હવે આપણે તો સંતાન થાય એમ નથી, તો કદાચ એ છોકરાને મમ્મી દત્તક લઈ લે તો સારું પડશે ને. આપણે તો વંશ આગળ નહીં વધારી શકીએ, પણ કાલ સવારે છોકરો મોટો થશે, એને લગ્ન કરાવીશું તો એ તો વારીસ આપી શકશે ને આ ઘરની. જે હોય તે કંઈ નહીં, હું વિચારું છું ને એની બધી ડિટેલ કાઢું છું, જાણું છું કે છોકરો હકીકતમાં આપણે સમજીએ છીએ એવો છે કે હું સમજુ છું એવો છે. ઠીક, સારું. હો ને? સારું. હવે જાવ અંદર. હા, જય શ્રી કૃષ્ણ નેહાબેન. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો.
અરે એક ખુશખબરી હતી. ખુશખબરી? શું આ ખરેખર ભગવાને તમારી સામું જોઈ લીધું? હા જો ને, વાહ. મેં બધી વાત દામિનીને કરી અને દામિનીએ કીધું કે આપણે સાગરને વાત કરીએ મમ્મી, પછી કે એમ કરીએ. તમે એટલે પેલી વાત કરો છો મેં જે તમને કરી હતી એ? હા, પેલા છોકરા તું નહોતી કહેતી? હા, તો મને તો એમ હતું કે તમે ખુશખબરી કહ્યું ને તો મને એમ લાગ્યું કે દામિનીનો ખોળો ભરાયો હશે. અરે બસ, જલ્દીથી સમાચાર તને મળે એવી તું પ્રાર્થના કર. થશે થશે. મેં તમને પહેલાં પણ કીધું હતું કે ભગવાન પર ભરોસો રાખો. બસ આપણે જેવું વિચારીએ ને હર્ષાબેન એવું જ થાય. સાચી વાત છે. હું તો ઘણું સારું વિચારું છું પણ ખબર નહીં ભગવાન ક્યારે સામું જોહે. થશે થશે. હા તે આ વાત કરો ને, પણ શું થયું પછી? હા, તે દામિનીને વાત કરી, પછી અમે બે સાગરને વાત કરી. હા ને સાગરે એવું કીધું કે પેલા બધી ડિટેલ કઢાવશું, પછી આપણે છોકરાને મળીને વાત કરીએ. હા એટલે હા પાડીશ. હા પાડીને? હા. ચાલો, બહુ સારું. એમ તો એક બાજુ સાગરે એવું કીધું કે આવા છોકરાઓ ઘણા હોય પણ એ કે ઘરમાં આવે આપણે એને અપનાવી લઈએ, પછી ઘરમાં એ કે સાફ સફાઈ કરીને વયા જાય, ઘણા ચોરી કરીને વયા જાય એમ. ના ના હર્ષાબેન, જો એવું હોત ને તો હું તો આ છોકરાને ઘણા ટાઈમથી જોઉં છું, પણ મને એમ કે હશે હવે. પણ તે દિવસે પૂછી લીધું કે ભાઈ કોણ છે શું નહીં, એટલે એ છોકરાએ જે વાત કરીને એના પરથી ખબર પડી કે ઘણા ટાઈમથી કામ કરવા આવે છે છોકરો બિચારો, અને સારા ઘરનો લાગતો હતો. નહીં તો આટલા ટાઈમથી આવતો હોય તો તમે જ વિચાર કરો ને, બીજા બધાના ઘર સાફ કરીને ના જતો રહ્યો હોય. સાચી વાત છે. તો પછી કાંઈ નહીં, સાગરને વાત કરી છે. અને તો હું તો એવું જ વિચારું છું કે તું છે ને આજને આજે જ એને લઈને આવ્યા અહીંયા અમારા ઘરે, એટલે સાગર મળી લે રૂબરૂ. હા હર્ષાબેન મળી લઉં, પણ એ છોકરાને મેં જરા વાત તો કરું. પછી આશ્રમે જવું પડશે પાછું મારે એ છોકરાને લઈને, કારણ કે મને એટલી બધી ખબર નથી. એટલી ખબર છે કે આશ્રમમાં રહે છે. અરે એ બધી વાત તું રહેવા દે, તો બધી સાગર છે ને બધી વાતચીત કરી લે હે, એનું ટેન્શન નહીં લો. ભલે તો એક વખત એ છોકરાને હું લઈ આવું ઘરે, હા. વાત કરી લઉં, જોઈ લો, હા, એટલે તમને ખબર પડે કે છોકરો કેટલો ડાયો છે. ખાલી મળી તો લઈએ અત્યારે. હા કેમ નહીં, તો હું લઈને આવું. અને સાચું કહું હર્ષાબેન, મને તો બહુ ગમ્યું કે તમે તમારા દીકરા બહુને વાત કરીને એ લોકો પણ માની ગયા. સાચી વાત છે. મને બહુ ખુશી થાય છે કે ઘરમાં એક નવું સદસ્ય આવશે, ઘરમાં ખુશીઓ આવશે. સાચી વાત. કદાચ એને જોઈને પણ અમે ખુશ રહીએ તો. હા, અને સાચું કહું ને તો સારા માણસો મળવા બહુ મુશ્કેલ છે હર્ષાબેન. તમે ખરેખર બહુ જ સારા વ્યક્તિ છો, અને તમારા છોકરાઓ પણ. નહીં તો આજના જમાનામાં કોઈ અનાથ બાળકને અપનાવે એટલે અપનાવવું એટલે બહુ અઘરું છે, અને એ પણ જેને ઓળખતા પણ નથી. સાચી વાત છે. પણ તમે વિશ્વાસ કર્યો મારી વાત ઉપર, અને ખરેખર કહું ને સારું, ચાલો ને જવા દો ને. હા, ફટાફટ આવો લઈને હો. હા ભલે તમે છોકરાને મળી લો અને ફટાફટ એને લઈને આવો. સારું. સાગર ઘરે છે ને ત્યાં મળાઈ જાય. ભલે હો ને. ચાલો, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. ચાલો, મને વિશ્વાસ હતો કે હર્ષાબેન હા પાડશે. હા, સારા માણસો મળવા ને એટલે બહુ મુશ્કેલ છે આ દુનિયામાં. શું થયું? ક્યાં પહોંચ્યા ઓલા લોકો? આવે છે, એમનો ફોન આવ્યો હતો કે થોડી વારમાં ઘરે આવશે એમ. આવશે નહીં? આવી જ ગયા. અરે આવો, બેસો. કેમ છો? કેમ છે બટા? સારું છે. આ એ જ છોકરો. હા, આ એ છોકરો છે કે મેં વાત કરી હતી ને હર્ષાબેનને. શું નામ છે દીકરા તારું? મારું નામ નયન છે. જો નયન, ખોટું નહીં લગાવતું, પણ તું તારા ભૂતકાળ વિશે કહી શકે? મતલબ કે તારા મમ્મી પપ્પા શું થયું હતું, તારી આવી પરિસ્થિતિ કેવી રીતે થઈ? જ્યારે હું નાનો હતો ને ત્યારે મારા મમ્મી પપ્પા ગુજરી ગયા હતા એક એક્સિડન્ટના કારણે. પણ તને કેવી રીતે ખબર કે તારા મમ્મી પપ્પાનું એક્સિડન્ટ થયું હતું? ત્યારે કેટલી ઉંમરનો હતો તું? 5 વર્ષનો. હા, મને એને વાત કરી ત્યાં સુધી તો મને ખબર છે કે એના ગામના લોકો એને અનાથ આશ્રમ મૂકી આવ્યા હતા. અને ત્યારે 5 વર્ષનો હતો. અત્યારે હું આશ્રમમાં નથી રહેતો, પણ હું ઘરના નાના મોટા કામ કરી અને હું મારા પગભર થઈ ગયો છું. હા તો સારું કહેવાય, એટલી નાની ઉંમરે તો આવું બધું સમજે છે.
પોતાની જાતે કંઈ કરવા માંગે છે. સાગર, હવે બધું તમારા પર છે. કઈ નહીં. હા, નયનની વાતો પરથી તો લાગી રહ્યું છે કે તમે લોકો જે કહેતા હતા ને એ વાત સાચી છે, અને જે હું સમજતો હતો ને એ ખોટું. જો મમ્મી, તમારે અને દામિની તારે આ નયનને આપણા ઘરમાં આશરો આપવો હોય અને આપણા પરિવારનો હિસ્સો બનાવવો હોય ને તો મને કાંઈ વાંધો નથી. બેટા નયન, તું રહેશે ને અહીંયા, અને આ લોકો બહુ સારા છે અને ઘરની જેમ રાખશે. પણ નયન, એક શરત છે મારી. બોલો ને. જો તારે અમારા પરિવાર સાથે રહેવું હોય, અમારું બનીને રહેવું હોય ને તો તારે બધા કામ બંધ કરવા પડશે અને ભણવાનું શરૂ કરવું પડશે. સારું. સાચી વાત કરી બેટા. નયન, તારા ભવિષ્યનું પણ વિચારવું પડે ને. અત્યાર સુધી તને કોઈ રસ્તો બતાવવા વાળું નહોતું, પણ હવે અમે તારો પરિવાર છીએ અને આ તારો મોટો ભાઈ છે, આ તારી ભાભી છે, એ સમાન જ તારે રહેવાનું છે. અને કંઈ પણ કામ હોય, કંઈ પણ જરૂર હોય, પૈસા ટકાની કંઈ પણ, તો તારા ભાઈને ભાભીને વાત કરવાની. અને હું તારી મમ્મી જેવી જ છું ને. નયન, તને પરિવાર પણ મળી ગયું ને જો તને ભણવાની વાત કરે છે, તારું ભવિષ્ય બની જશે બેટા. તમારો ખૂબ ખૂબ આભાર અરે ના કે ના, તમે મને અપનાવ્યો. આભાર માનવાની કોઈ જરૂર નથી. હા, એક મિનિટ. એ અને એમનો ફોન. હાલો. કામનો હશે. સારું થયું. શું? અરે શું વાત કરે છે? અરે આ તો ખુશીના સમાચાર કહેવાય. હા હા, તમ તારે જો હું શું કહું છું, તમે લોકો અહીંયા ઘરે આવતા રહ્યો, આપણે શાંતિથી વાત કરી અને મારા ઘરે પણ હું વાત કરી દઉં છું. હા હા ભાઈ હા, પાર્ટી તો બને જ ને આમાં. હા, મૂકો. શું થયું? અરે મમ્મી, હા, મારે એક નવો પ્રોજેક્ટ શરૂ કરવો હતો અને જ્યાં મારે જમીન રાખવી હતી ત્યાં જમીન નહોતી મળતી અને કેટલાય સમયથી કેસ ચાલી રહ્યા હતા. હા. એ કેસનો હવે અંત આવ્યો છે ને એ જમીન આપણને મળવાની છે. આ તો ખુશીના સમાચાર કહેવાય. અરે વાહ. મેં કહ્યું હતું ને, તમને નહોતું કહ્યું? હે હા. નયન ખરેખર એના પગલાં બહુ સારા છે. હા, હા બેટા. ભગવાન કરે ને તમારું બહુ સારું થાય. અને ભગવાન, મારા દીકરાનું કામ એટલા વર્ષોથી અટવાતું હતું, એ આજે પૂરું થવાનું છે. આ તો ખુશીની વાત છે. એ હા મમ્મી, ખુશીની વાત જ છે. હવે હું શું કહું છું, આજે તો છે ને આપણે પૂરેપૂરું સેલિબ્રેશન કરવાનું થાય છે હો. વાહ. કેમ નહીં? તો હું પણ ઘરે જઈને ફટાફટ તૈયારી કરું ને. હા, તૈયારી એટલે ફેમિલી સાથે આવવાનું છે અહીંયા. હા. એમ નહીં, સારું તો હું જાઉં અને જે પણ પ્રોસિજર હોય એ તમે તમારી રીતે પૂરી કરી અરે લેશો. તમે હવે બિલકુલ ચિંતા ના કરતા. આ નયનની જવાબદારી આજથી અમારા લોકોની. ચાલો, હું તો તૈયારી કરું. પાર્ટી છે ને આજે ઘરમાં? પણ સૌથી પહેલા છે ને માતાજીની લાપસી મૂકજે. હા. ચાલ. અને નેહા બેન, એક વાત કહું, તમારા કારણે આજે મારી વહુ અને મારા દીકરાના મોઢા પર હસી આવી, એના માટે ધન્યવાદ. અરે ધન્યવાદ તો મારે કહેવો જોઈએ. તમારે આ કહેવાય ને કે કોઈ રસ્તે રખડતી વ્યક્તિને ક્યારે કોઈ ના અપનાવે. આ છોકરાનું કોઈ નહોતું અને તમે અપનાવ્યો છે. સારું, ત્યારે હું પણ જાઉં. અને નહીં કંઈ પણ કામકાજ હોય ને તો ફોન કરજે પાછો. અરે અમે છીએ ને. હા, ચાલો. હા, જલ્દી પોગી જાજો બે. હા, ભલે ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.